જય માતાજી મિત્રો, હું નિર્મલ ગોસ્વામી ડીસાથી. આજે વાત કરવી છે, મહેનત કરો ને તો ફળ મળે મળે ને મળે જ, એવી જ આજ સુપર વાત કરવી છે. એક દિવસની વાત છે. એક નાનું ઘર, નાના ઘરની અંદર પતિ ને પત્ની બે જ રહેતા. પતિ કોઈ કામ કરે નહીં, સવારથી સાંજ સુધી બસ ગપ્પા મારવાના, આ તે કશું કરવાનું નહીં. એક હળીના બે ટુકડા નહીં કરવાના. પત્ની નાનું મોટું કામ કરે, ગુજરાન ચલાવે. પત્ની બિચારી કંટાળી હવે કે હવે મારાથી કામ થતું નથી, જો તમે કામ કરો તો હું રહું, નહીંતર કે હું તમારું ઘર છોડીને જતી રહું છું. પતિ કે સારું કાઠું કામ કર્યું, હવે કે કામ ગોતવા જવું પડશે. કોઈ કામ કરેલું જ નહીં, ક્યાંય એક હળીના બે ટુકડા કરેલા નહીં, આખો દિવસ ગપ્પા મારવા, રખડવું, એવું જ કામ કરવાનું. કોઈ દિવસ કોઈ કામ કરેલું નહીં. સારું કે હવે તમારું કીધું છે તો કરવું પડશે, નકર કે પત્ની જતી રહેશે તો કે મને રોટલાને કરીને કોણ ખવડાવશે ને અંતે. સવારે ઉઠ્યો પેલા ભાઈ તો કામને ગોતવા નીકળ્યો, પણ કોઈ કામ તો કોઈ ભણેલા ગણેલા ભાઈ એટલા બધા કોઈ હતા નહીં, કામ કોદાળ કોઈ કરેલું નહીં. જ્યાં જાય ત્યાં મજૂરીની વાત કરે, પણ મજૂરી કે ભાઈ આપણે કરી શકીએ નહીં, આટલું બધું વજન હું ઉપાડી શકું નહીં. આ તે જે જગ્યાએ જાય એ જગ્યાએ બધા એને ના જ પાડે કે ભાઈ ના, તારું કામ નથી. સવારની હાંજ થઈ ગઈ, કંટાળીને ભાઈ પાછો આવતો હતો કે મહેનત કરી છે પણ મારી મજૂરી મળતી નથી. હવે કે ઘરે જઈશ ત્યારે પત્ની કે મને ગાળો બોલશે, શું કરવું? વિચારતો જતો હતો. ત્યાં રસ્તામાં એક સાપ મરેલો જોયો. તેને મનમાં વિચાર આવ્યો, હા. એટલે એને એક લાકડી લીધી, લાકડીની અંદર સાપને બાંધ્યો, પકડી ઘર તરફ હેડી આવ્યો. ઘરે આવ્યો એટલે ઘરે આવીને દરવાજો ખખડાયો તો પેલા સાપ બધા પત્ની તો બીએ ગઈને કે આ શું લઈને આવ્યા? કે જે મળ્યું એ કે મહેનત કરી, પણ કે ફળ મળ્યું કે ના મળ્યું, પણ કે મેં આ લઈને આવ્યો છું. પત્ની કે જેમ તેમ જે હશે, ભગવાનને કીધું જે ભગવાન તારી જેવી મરજી. મહેનત તો કરીને, શરૂઆત તો ચાલુ કરીને કે ભાઈ કંઈક કરવું છે, કશું વાંધો નહીં. પત્નીએ રિસ્પોન્સ સારો આપ્યો કે સારું, વાંધો નહીં. એટલે પત્નીએ હાપ લઈ રોકડી હાપ નાખી દીધો પતરા ઉપર. સમય એવો થયો ને કે સવાર પડી, ત્યાંથી એક બાજ સોનાનો કોઈક દાગીનો હાર જેવું લઈ અને જતો હશે. બાજની નજર પેલા સાપ ઉપર પડી. બાજ સોનું મૂકીને સાપ લેવા જાય છે તો બધાને ખબર છે બાજને સૌથી પ્રિયમાં પ્રિય વસ્તુ સાપ. એટલે બાજ નીચે ઉતર્યો, હાર મૂકી દીધો અને સાપને લઈને જતો રહ્યો. સવારના ઉઠ્યો એટલે પેલી પત્ની તો બધું કામ કરી અને આમ જોયું કે લાય હવે જો હાપ નાખી દઉં એમ કે જોયું તો હાપ નહોતો, ત્યાં હાર હતો. પત્ની તો ચમત્કાર થઈ ગયો, એમ ખુશ થઈ ગઈ. આહા, ભગવાન તેમને જે મદદ કરી, જે કાર્ય કર્યું છે એને તે લાજ રાખી અને મહેનતાણું એમને આપ્યું. ભગવાનનો શુક્રિયા માનવા માંડ્યું. પેલો હાર લઈ લીધો. કીધું કે જો તમે જે મહેનત કરીને સાચા મનથી મહેનત કરી તો ભગવાને એમને ફળ આપ્યું જ છે, જુઓ. પેલા એમ જોયું તો કે હા, ભગવાનનો આભાર માન્યો. ભગવાન અત્યાર સુધી મેં કશું કર્યું નહોતું, પણ એમ છતાંય જો થોડોક પ્રયાસ કર્યો છે મેં, અને એમાં જો તે આટલું મોટું ફળ આપ્યું છે, તો હવે આજથી લઈ અને હું નક્કી કરું છું કે મહેનત કરવાનું હું ચાલુ કરીશ. તે દિવસથી એ હાર વેચી અને નાનો મોટો બિઝનેસ ચાલુ કર્યો અને સારી રીતે પોતાનું જીવન જીવવા લાગ્યો. નાનો મોટો તમે પ્રયાસ કરશો તો તમારા જીવનમાં પરિવર્તન આવશે. બાકી ઘરે બેસી રહેશો ને ગલ્લે ફરે રાખશો ને પિચકારીઓ મારી રાખશો ગલ્લા ઉપર ને, તો તમારા જીવનમાં ક્યારેય પરિવર્તન આવશે નહીં. તમારે પરિવર્તન લાવવું હોય તો તમારે પોતાને જાગવું પડશે.
તો તમે પોતે જાગશો તો જ પરિવર્તન આવશે, નકર